બિલકુલથી મુકુંદભાઈ, હવે આપણે 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તેની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલા મેષ અને વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? દર્શક મિત્રો, ગોચરના ગ્રહોની 12 રાશિ ઉપર કેવી અસર? ઓલરેડી સતભિષામાં રાહુ મહારાજ તો આવી જ ગયા છે. તો વાત કરીએ મેષ રાશિની. મેષ રાશિ કે જેના અક્ષર છે અલય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિ વાળા જાતકો માટે આજે ઉતાવળિયા નિર્ણયો ન લેવા તમારે બહુ જ જરૂરી છે. પરિવારની અંદર તણાવ, ટેન્શન, ચિંતાનું પ્રમાણ વધતું જણાશે. સ્વાસ્થ્ય બાબતે આજે ઉતાર ચઢાવ રહીએ એવા સંપૂર્ણ ચાન્સીસ બની શકે એમ છે ને. શેર બજારમાં આજે સાવચેતી રાખવાની, એટલે આજે ધ્યાન રાખીને આજે વિચારી લેવાનું, પછી કાલે રમત રમજો તો વિશેષ લાભ મળી શકશે. આજે સારો લાભ જોઈએ છીએ તો ભગવાન ગણપતિની આરાધના કરો, વિશેષ તમને લાભ મળી શકશે. હવે વાત કરીએ વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિ વાળા જાતકો માટે શેર લે વેચની અંદર આજે સફળતા મળી શકશે. એટલે કે આજના દિવસની અંદર તમે શેર બજારની અંદર વિચારી લેવાનું, રિસર્ચ કરવાનું. આજે રવિવારનો દિવસ છે, રિસર્ચનો દિવસ છે. આજે રિસર્ચ કરીને આવતીકાલે લે વેચ કરશો તો વિશેષ લાભ મળતો જણાય. ધાર્મિક કાર્યની સંભાવનાઓ આજે વધી શકે એમ છે અને કોર્ટ કચેરીની અંદર નુકસાનીનો ભોગ પણ તમે બની શકો. જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી રહે. આજે સારો લાભ જોઈએ છીએ તો પરિવારની સાથે સાંજે ક્યાંક બહાર જવાનું આયોજન કરજો, વિશેષ તમને લાભ મળતો જણાશે. જય ગણેશ. મુકુંદભાઈ, હવે મિથુન રાશિ અને કર્ક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? દર્શક મિત્રો, વાત કરીએ ત્રીજી રાશિ એટલે કે મિથુન રાશિની. મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિ વાળા જાતકો માટે આજે બૌદ્ધિક વિકાસ થતો જણાશે. પરિવારની અંદર શાંતિનું વાતાવરણ જળવાઈ રહેતું જણાય ને સ્વાસ્થ્ય બાબતે આજે તમારે કાળજી રાખવી બહુ જરૂરી છે. દાંપત્ય જીવનની અંદર આજે તમને હૂંફ મળી શકે ને આજે જ તમારે સારો લાભ જોઈએ છે તો મિથુન રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુના મંત્રના વિશેષ જપ કરો, તમને સારો લાભ રહેશે. હવે વાત કર્ક રાશિની કરીએ. કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી છે ચંદ્ર મહારાજ. શત્રુઓથી સાવધાની રાખવી બહુ જરૂરી છે. સમજી વિચારીને કામ કરવું તમારા માટે લાભદાયી છે અને વ્યવસાયની અંદર આજે ફાયદો મળી શકે એમ છે. કર્મચારી વર્ગનો સુંદર મજાનો સહયોગ મળી શકે. આજે સારો લાભ જોઈએ તો ધર્મ સ્થાનમાં દર્શન કરવા માટે જજો, વિશેષ લાભ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. જય ગણેશ. વિશ્વ દર્શનમાં આપ તમામ લોકોનું સ્વાગત છે. તો મુકુંદભાઈ, હવે રાશિ પણ આપણે જોતા જઈએ સાથે સાથે હવે સિંહ અને કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ પાંચમી રાશિ એટલે કે સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. સિંહ રાશિ વાળા જાતકો માટે આજે મહેનત વધારે અને સફળતાનું પ્રમાણ ઓછું મળતું જણાશે. આજના દિવસની અંદર સિંહ રાશિ વાળા જાતકોએ વ્યવસાયની અંદર વિશેષ ધ્યાન આપવું બહુ જરૂરી રહેશે. કોઈ પણ વ્યક્તિના મધ્યસ્થી બનતા પહેલા વિચાર કરજો હો. સંતાનને લગતા પ્રશ્નોની અંદર આજે હળવાશનો અનુભવ થઈ શકે અને વિશેષ માત્રામાં તમને લાભ પણ મળતો જણાશે. સિંહ રાશિ વાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી તમારા ઈષ્ટદેવની આરાધના કરો, વિશેષ લાભ રહેશે. વાત કન્યા રાશિની કરીએ. કન્યાના અક્ષર છે પ, ઠ અને હણ, જેનો સ્વામી છે બુધ મહારાજ. કન્યા રાશિ વાળા જાતકો માટે મોસાળ પક્ષ તરફથી તમને લાભ મળી શકે એમ છે. તમારી માતાના આશીર્વાદ તમને મળે અને એના દ્વારા તમને શાંતિની પ્રાપ્તિ થતી જણાય. કોઈ પણ વાક્ય બોલવું હોય ને તો એ પેલા ધ્યાન રાખજો, કારણ કે પૈડા હોય અને વાયગું હોય એ રૂઝાઈ જશે, પણ દિલ ઉપર લાગેલા વાક્ય ક્યારે રૂઝાતા નથી. એટલે બોલતા પહેલા તમે ધ્યાન રાખજો, નહીતર નુકસાનીનો ભોગ બનવું પડી શકે. સગા વાલાથી આજે તમને લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. આજના દિવસમાં બેટર રિઝલ્ટ જોઈએ, સારો ફાયદો જોતો હોય તો આજે બની શકે ત્યાં સુધી કોઈ નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, આવા વ્યક્તિને ભોજન કરાવો, વિશેષ લાભ મળી શકે. દર્શક મિત્રો, બિલકુલ મુકુંદભાઈ, હવે તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વાત કરીએ દર્શક મિત્રો સાતમી રાશિ એટલે કે તુલાની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી છે શુક્ર મહારાજ. તુલા રાશિ વાળા જાતકો માટે આજે ભાઈ ભાંડુથી તમને વિશેષ લાભ મળી શકશે.
તમારા પરાક્રમની અંદર આજે વધારો થઈ શકે ને ભાગ્યોદયની આજે ઉત્તમ તકો મળે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. સ્વાસ્થ્ય બાબતે થોડી તમારે કાળજી રાખવી બહુ જરૂરી છે. આજે સારો લાભ જોઈએ છે તો તુલા રાશિવાળા જાતકોએ ઓમ ક્લીમ કૃષ્ણાય નમઃ મંત્રનો જપ કરો, વિશેષ લાભ મળશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. આજના દિવસની અંદર ભાગીદારીવાળા કામકાજથી તમને વિશેષ લાભ મળી શકે. વેપારીઓ સાથેના સંબંધોથી પણ તમને લાભની શક્યતાઓ આજે વધી શકે એમ છે. પણ કોઈ ઉધારી ન કરતા હો. ઉધારી કરવાથી તમારા જીવનમાં સમસ્યા આવી શકે એમ છે. પૈસા લેવામાં અને પૈસા દેવામાં થોડુંક ધ્યાન રાખજો, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. કયો ઉપાય કરવો? વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો માં લક્ષ્મીજીની આરાધના કરવી જોઈએ. ઓમ હિરણ્યવર્ણામ હિરણીમ સુવર્ણ રજતસ્ત્રજામ ચંદ્રામ હિરણમયીમ લક્ષ્મીમ જાતવેદો માવહ શ્રી સૂક્તમનો આજે પાઠ કરો. વિશેષ તમને લાભ મળી શકશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, હવે રાશિની વાત કરીએ. ધન અને મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? વાત કરીએ 9મી રાશિ એટલે કે ધન રાશિની. ધન રાશિના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે આજે ભાગ્યોદયની નવી નવી તકો મળી શકે. ધીરજથી કામ લેવું બહુ જરૂરી છે. આજના દિવસની અંદર કોઈ કામમાં ઉતાવળ ન કરતા અને અચાનક ક્યાંક બહારગામ જવાનું થઈ શકે અને વિશેષ લાભ મળતો જણાય. તમારા કુલદેવીની આરાધના કરજો, વિશેષ લાભ મળી શકશે. વાત મકર રાશિની કરીએ. માતાના સ્વાસ્થ્ય બાબતે આજે તકેદારી રાખવી બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર નોકરિયાત વર્ગને ખર્ચનું પ્રમાણ પણ વધી શકશે. કોઈ સારા સમાચારની આજે પ્રાપ્તિ થતી જણાય. આજના દિવસની અંદર ખાસ પરિવાર સાથે તમે ક્યાંક માંગલિક પ્રસંગની અંદર જઈ શકો, કોઈ લગ્ન પ્રસંગની અંદર જઈ શકો ને વિશેષ એના દ્વારા તમને આનંદની અનુભૂતિ થતી જણાય. આજના દિવસમાં મધુરાષ્ટકમનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરજો. અવશ્ય તમને સારો લાભ મળી શકશે. જય ગણેશ. ઓકે મુકુંદભાઈ, કુંભ અને મીન રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? વાત કરીએ દર્શક મિત્રો 11મી રાશિ એટલે કે કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર હરીફાઈ વાળા કામકાજમાં આજે તમને સફળતા મળી શકે. ભાઈ ભાંડુથી આજે તમને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય ને સંપત્તિને લગતા કામકાજમાં આજે તમને સહયોગ મળી શકે. કરેલી મહેનત એનું સારું ફળ પણ આજે તમને પ્રાપ્ત થતું જણાશે. આજે સારો લાભ જોઈએ છે તો કુંભ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે તો કોઈ ગરીબ વ્યક્તિને દવાનું દાન કરો, વિશેષ લાભ રહેશે. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી છે ગુરુ મહારાજ. ધનનું સુખ આજે તમને સારું મળતું જણાય. પરિવારની અંદર થોડુંક તણાવ, ટેન્શન, ચિંતાનું વાતાવરણ જેને નાના મોટા રોકાણની અંદર આજે તમને સારો લાભ મળી શકે. જમીનને લગતા કામકાજમાં પણ તમને ફાયદો મળે એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. આજના દિવસમાં સારો લાભ જોઈએ છે તો આજે બની શકે ત્યાં સુધી ધાબળાનું દાન કરો, વિશેષ લાભ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો,